જેણે જેણે ભગવાનનું આરાધન કર્યું છે એ બધા પણ એવા જ સામર્થ્યવાન, એવા જ શક્તિશાળી હોય છે. ભગવાનના ભજનના પ્રતાપે, ભગવાનની ઉપાસનાના બળે સામર્થ્ય, શક્તિ, ઐશ્વર્ય એને માટે સાવ સામાન્ય વાત હોય છે. આપણા માટે કદાચ એ અઘરું લાગતું હોય, મોટું લાગતું હોય કે એવું કેમ થઈ શકે, પણ ભગવાનના ભક્તને માટે એકદમ સહેલું હોય છે. આ દુનિયામાં જેટલા ભગવાનના ભક્ત થયા એ તમામના જીવનમાં આવીને આવી કોઈને કોઈ ઘટનાઓ ઘટેલી હોય છે. માટે કહેવાય કે ભગવાન જેમના દ્વારા જેટલું કાર્ય કરાવવું ઘટે, એમના દ્વારા પરમાત્મા એટલું કાર્ય કરાવે છે. કોઈ પણ ભગવાનના ભક્ત હોય. પ્રસંગ યાદ આવે વીરપુરના જલારામ બાપાનો. બહુ સરસ પ્રસંગ છે. શાસ્ત્રોમાં લખાયેલી વાત, ભગવાનનું ભજન કરતા 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 એમાં કેટલી સામર્થ્ય, કેટલી શક્તિ આવેલી. એકવાર નદીનું વહેણ આખું બદલી નાખેલું. સંત 1917ની સાલ, અને જલા બાપા જોડિયા બંદર મહાજન બધા એમને બહુ માનતા, એમના આશ્રિત હતા. એમને દર્શન દેવા, એમને ઉપદેશ આપવા માટે પધારેલા. ગામના પાદરમાં નદી વહે. આપણે નદીને લોકમાતા કહીએ છીએ, કારણ કે એ સારાએ ગામનું પોષણ કરે છે. આપણે હમણાં ગઈકાલે માતૃ દિવસની ઉજવણી કરી. માતૃ દિવસ, કારણ કે માં છે એ પોતાના સંતાનોની રક્ષા કરે છે, એને પોષણ કરે છે. એમ નદી છે એ ગામના તમામ લોકોનું પોષણ કરે છે. ગામને કાંઠે નદી વહે, પણ નદીને બહુ પોળો પટ અને સામેના પટમાં નદીનું વહેણ વહે. એટલે પાણી ભરવા માટે બેનો દીકરીઓ માતાઓ જાય, એમને એ ધોમ ધકતા તાપમાં, એક તો રેતાળ બધી ગરમ થઈ હોય, કાપ બધો ગરમ થયો હોય, અને એટલી બધી ગરમી હોય, માથે પાછું એટલું બધું વજન હોય. આ બધી વાત મને અને તમને હવે એક માત્ર વાત લાગે, પણ જેમણે મસ્તક ઉપર બેડા ચડાવી અને પાણીના હાંડા લઈ અને પાણી હાર્યું હોય એને ખબર પડે કે પાણી કેટલું મોંઘું છે. આ નલ સે જલ જ્યારથી શરૂ થયા ત્યારથીનું મૂલ્ય સમજાતું બંધ થઈ ગયું. પાણી ભરવા માટે બેનો દીકરીઓને જવાનું, એટલી બધી મૂંઝવણ, એટલી બધી તકલીફ, મૂંઝાઈ જાય, એટલા બધા હેરાન થઈ જાય. પગ નીચે ધરતી તૈપી હોય, ઉપરથી સૂર્ય એટલો બધો તૈપો હોય. શું કરવું, કેમ જવું, પણ ગયા વગર છૂટકોય નહીં. એમાં સંવત 1917માં બાપા ત્યાં પધાર્યા અને મેળા માણસોને વાતચીત કરી, સત્સંગ કર્યો, એનો જે કંઈ ભાવ છે પૂર્ણ કર્યો, અને બધાએ વિદાય આપવા માટે જ્યારે નીકળ્યા, સૌ નદી સુધી આવ્યા. નદીનો મોટો વિશાળ રેતાળ પટ જોયો. અચાનક મહાજનને યાદ આવી ગઈ, બહેનોને તકલીફો જે થાય છે, પાણી ભરવામાં મુશ્કેલીઓ જે આવે છે. એટલે તરત જ વાત કરી કે બાપા, આ ગામમાં એક જ માત્ર પાણીનું સાધન છે, આ નદી. પણ નદીમાં પાણી સામે તટમાં, સામે પટમાં વહે છે. એટલે અહીંયાથી આખી નદીનું રેતાળ વીંધી, એનો પટ આખો વીંધી અને સામે જવું પડે. તકલીફ ઘણી બધી પડે છે. જલારામ બાપાને એવો હૃદયમાં ભાવ જાગ્યો, હૃદયમાં દયા પ્રગટી, અને ભગવાનના ભક્તના હૃદયમાં, ભગવાનના સાધુના હૃદયમાં દયા ન હોય તો બીજું શું હોય? દયા જ ત્યાં ભરેલી હોય છે. બાપા કે ભગવાનના સેવકો, ભગવાનના સંતાનો, અને એમને મુશ્કેલી પડે. આ જોડિયા બંદરના, આ જોડિયાના લોકોને નદીના વહેણમાં ચાલીને જવું પડે, ભારે દુઃખ. અને હે પ્રભુ, હે મહારાજ, હે ભગવાન,
તમે આ દુઃખને દૂર કરો અને કૃપા કરજો, આ લોકોની વહારે આવજો, આનું રક્ષણ કરજો, આને બધી રીતે સારું થાય એવું પ્રભુ તમે કરજો. એમ ભગવાનના ચરણે બાપાએ પ્રાર્થના મૂકી. એ તો પછી જતા રહ્યા ત્યારથી, અને સમય જતાં 1917નું ચોમાસું બેઠું અને ચોમાસામાં નદીમાં નવા નીર આવ્યા અને પાણીના વેણ દર સાલ જેમ સામે કાંઠે હાલતા હોય, પણ આ વર્ષે આ વેણ બદલાણું. સામે કિનારે જે પાણી ચાલતું એ પાણી હવે આ બાજુ જોડિયા બંદરના જોડિયા ગામના પાદર બાજુથી એ પટમાં પાણી વહેવા લાગ્યા. અને ગામના બધા માણસો એ જોવા માટે આવ્યા કે આટલા વર્ષમાં મોટી મોટી ઉંમરના દાદાઓ દાદીઓ બધાએ આખી જિંદગી જે જોડિયામાં કાઢેલી હોય એ બધાએ કહ્યું આટલા વર્ષોમાં ક્યારેય પણ પાણી આ બાજુમાં આ તટમાં વહેણ આવ્યું નથી. બધાએ વાત સમજી સ્વીકારી કે આ પ્રતાપ ભગવાનના ભક્ત એવા જલા બાપાનો છે. ભગવાન પોતાના ભક્ત દ્વારા, ભગવાન પોતાના સંતો દ્વારા અનેક અનેક કાર્ય કરતા હોય છે, અનેક અનેક લીલાઓ કરતા હોય છે, અનેક અનેક જીવાત્માઓને સુખી કરતા હોય છે. કોઈ પણ ભગવાનના ભક્ત હોય, કોઈ પણ ભગવાનના સંત હોય, બધાના જીવનમાં કંઈક ને કંઈક આવી અલભ્ય દુર્લભ ઘટનાઓ ઘટતી હોય છે. લોકોને યાદ આવ્યું કે બાપાએ આશીર્વાદ આપ્યા હતા, એ આશીર્વાદનું ફળ છે આ ગામમાં આજે પણ જોડિયા બાજુમાં એ પાદરમાંથી નદીનું વહેણ ચાલે છે. તો આવા ભગવાનના ભક્તો દ્વારા, ભગવાનના સંતો દ્વારા અનેક કેટલા પ્રસંગો બનતા હોય. ગોપાળાનંદ સ્વામીના આવા હજારો પ્રસંગો છે. જીવુબાના આપણે પ્રસંગો સાંભળ્યા તો એવા બાઈઓ હોય, ભાઈઓ હોય, સ્ત્રી ગ્રહસ્થ હોય, ત્યાગી હોય, એ બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક આવા ને આવા ભગવાન ઈશ્વરીના દર્શન કરાવે છે. એ ઐશ્વર્ય છે, ભગવાનની ભક્તિનું પરિણામ છે. એ તાકાત, એ સામર્થ્ય છે, ભગવાનની ઉપાસનાનું કારણ છે. જેના જીવનમાં જેટલી ભગવાનની ભક્તિ હોય એના જીવનમાં એટલા કંઈક ને કંઈક વિશેષ પ્રસંગો અને વિશેષ અવસરો જોવા મળે. આપણે પણ ભગવાનના ભક્ત એવા થઈએ, ભગવાનના ભજનમાં એવા લીન થઈએ તો આપણા જીવનમાં પણ એવા કેટલાય પ્રસંગો બને આપણને પોતાને ખબર ન હોય. અને એક જ શરત માત્ર એટલી છે કે ઐશ્વર્યના દર્શન કરાવવા કે પરચો આપવો, પરચો બતાવો એવો ભાવ જ્યારે ટળે ત્યારે પરચા થવાની શરૂઆત થાય. જ્યાં સુધી ઐશ્વર્ય બતાવવાના ભરખા રહેતા હોય ત્યાં સુધી ભગવાન ત્યાં પ્રકાશતા નથી, પ્રગટતા નથી. એ તમામ વૃત્તિઓ શાંત થઈ જાય ત્યાં ભગવાન અનરાધાર વરસે છે. અનરાધાર. સચ્ચિદાનંદ સ્વામી સંકલ્પ કરે અને ગઢડામાં વરસાદની હેલી જામે અને પાણીના પ્રવાહ વહેતા થાય. ગઢડાની ગલીઓમાં પાણીના પ્રવાહ શરૂ થઈ જાય, વહેણ શરૂ થઈ જાય. એ સંતનો પ્રતાપ અને સંતમાં રહેલી ભક્તિનો પ્રતાપ છે. માટે વાલા ભક્તજનો, આપણે સુખી થવું હોય, આપણે કારણથી આપણે દ્વારા અન્યને સુખી કરવા હોય તો ભગવાનની નિષ્કામ ભક્તિ અને શુદ્ધ જીવન જેમનું હોય, પવિત્ર આચરણ જેમનું હોય, એમના જીવનમાં ભગવાન અવશ્ય પ્રકાશે છે, ભગવાન અવશ્ય પ્રગટ થાય છે. આવા તો કેટલા પ્રસંગો અનેક અનેક સંતોના જીવનમાં, ગોરા કુંભારના જીવનમાં આપણે પ્રસંગ જોયેલો છે. સખુબા, જાનબા વગેરેના જીવનમાં આવા પ્રસંગો જોયેલા છે. દાદા ખાચરના જીવનમાં હોય, ઝીણાભાઈ, પર્વતભાઈ વગેરે 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 અનેક અનેક ભક્તોના જીવનમાં આવા પ્રસંગો છે. એ પ્રસંગોને આપણે સાંભળતા એક વાત નિર્ધાર થાય, એક વાત નક્કી થાય કે ભગવાન છે, ભગવાન પ્રગટ છે અને ભગવાન દયાળુ છે. ભગવાન પોતાના ભક્તનો ભાવ, ભગવાન પોતાના ભક્તનું મનમાં રહેલો સંકલ્પ પૂરો કરવામાં લેશ વાર લગાડતા નથી, પણ ભક્ત એવા થવું પડે.